રાજકોટ સમસ્ત લેવા પટેલ કોટડિયા પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન તેમજ બ્લડ ડોનેશન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। આ સાથે જ આ સ્નેહ મિલનમાં પરિવારના રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિની પણ હાજરી જોવા મળી હતી। ઉપરાંત સમસ્ત લેવા પટેલ કોટડિયા પરિવારના ત્રીજા સ્નેહ મિલનનું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું। દિલીપભાઈ કોટડિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાજકોટ। આ અમારો કોટડિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટની અંદર ત્રીજું સ્નેહ મિલન છે। સ્નેહ મિલનની અંદર અમારે એપ્રોક્સ 3500 જેવું પબ્લિક હાજર રહેતું હોય છે। હોલ ગુજરાતમાંથી આવે છે। 270 ગામમાં વસે છે અમારો પરિવાર। તમામ પરિવાર અત્યારે એક પ્લેટફોર્મ ઉપર હશે। આજે આમ જોવો તો કાર્યક્રમની અંદર પહેલો તો મુખ્ય કાર્યક્રમ અમારો છે બ્લડ કેમ્પનો, જે કે બ્લડ કેમ્પ ચાલુ છે। પછી વિદ્યાર્થીઓ સન્માન છે, દાતાઓશ્રીના સન્માન છે, પરિવારના વડીલોના સન્માન છે, અને કોઈ પણ હેન્ડ જગ્યાએ માનો કે કોઈ ડૉક્ટર છે, પોલીસ છે, એડવોકેટ છે, કે પરિવારના કોઈ એવા અગ્રણીઓ હોય છે, ઉદ્યોગપતિ, એઓના સન્માન છે, અને બાળકોના સન્માનનો કાર્યક્રમ છે। બ્લડ બેંકમાં આ વખતે અમે જીવનદીપ બ્લડ બેંકને આપ્યું છે, અને અમે 6 માસિક જે કેમ્પ કરીએ છીએ તે સિવિલના લાભાર્થે કરીએ છીએ। અમારા વાર્ષિક 2 કેમ્પ રાખીએ છીએ। હું અત્યારે અંદર ડેટા લેવા નથી ગયો, પણ 201 બોટલની આસપાસ આગવી તો હવે અમારો જે 6 માસિકનો બ્લડ કેમ્પ આવતો હોય છે, બ્લડ કેમ્પ ને હેલ્થ ચેકઅપનો કેમ્પ અમે રાખીએ છીએ। અને બાકી જે કંઈ પરિવારને જરૂરિયાત હોય કાંઈ પણ તો એમાં અમારે થતી એટલી મદદ કરીએ છીએ। નલિન કોટડિયા પૂર્વ ધારાસભ્ય ધારી અને એના કરતાંય કોટડિયા પરિવારનો એક દીકરો છું। આજે રાજકોટની અંદર સમસ્ત કોટડિયા પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન, દાતાઓનું સન્માન અને વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો। બ્લડ કેમ્પ પણ યોજવામાં આવ્યો। એ ખૂબ જ સારી રીતે સફળ કાર્યક્રમ થયો। મુખ્ય પ્રમુખ તરીકે ભાઈ દિલીપભાઈ તથા એમની ટીમે ખૂબ જ મહેનત કરી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોટડિયા પરિવારને એકત્રિત કર્યા। ત્રીજા વર્ષે આ સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન ખૂબ જ ભાવપૂર્વક થયું, અને એમાંથી લોકોએ ઘણી મોટી શીખ લીધી। માત્ર સન્માન કાર્યક્રમ, સત્કાર કાર્યક્રમ કે સ્નેહ મિલન નહીં, પરંતુ બ્લડ કેમ્પ કર્યો, વિદ્યાર્થીઓનું સન્માન કર્યું, અને વિવિધ રીતે અનેક કાર્યક્રમો યોજી અને અન્ય સમાજને પણ એક રાહ ચીંધ્યો છે। આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ દિલીપભાઈ તથા એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।